હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? ચાલો, વિડિયો તો તમે ટાઇટલ વાંચી લીધું છે, થંબનેલ પણ જોઈ લીધી છે, એટલે તમને ખબર જ હશે કે શેના વિશે છે. બરોબર, તો એના વિશે હું આપણે વધારે કઈ વાત કરવાની જરૂર છે નહીં, કારણ કે ટાઇટલ તમે જોઈ લીધું જ છે, તમને તો ખબર જ પડી જશે, તમે હોશિયાર જ છો, તમને આવડે જ છે. પોઝિટિવ રહેવાનું. ચાલો, હવે અહીંયા આપણે વિડિયો સ્ટાર્ટ કરીએ પહેલા જરા કોર્સની થોડીક માહિતી મેળવી લઈએ. એ કોર્સમાં છે શું? બરોબર ને? ચાલો, જેમ કે ધોરણ 9 એટલે કે અથર્વ બેચ, ધોરણ 10 એટલે કે અગત્ય બેચ. બંને બેચ છે ને, આપણા બેચ નું નામ છે. ધોરણ 10 ને આપણે અગત્ય બેચ નામ આપે છે, ધોરણ 9 ને અથર્વ બેચ નામ આપે છે. હવે આ ઓલરેડી શરૂ થઈ ચૂક્યા છે. હા સર, શરૂ થઈ ગયા, પણ ક્યાં? માત્ર ને માત્ર એજ્યુકેશન હબ. સર એ તો हम સમજી ગયા ચેનલ નું નામ, પણ કઈ જગ્યાએ? તો કે YouTube પર, બીજે ક્યાં આવવાનું યાર? બરાબર. હવે સબ્જેક્ટ વાઇઝ આપણે પ્લેલિસ્ટ બની ગઈ, પણ સર કયા કયા સબ્જેક્ટ? તો કે ગણિત, વિજ્ઞાન, ઇંગ્લિશ, સમાચાર, ચાર. બરાબર. હવે બાકી તો કે સર અમારે માની લો કે અમને ખબર નથી, બરાબર, ક્યારે વિડીયો અપલોડ થાય એ બધું મને નથી ખબર, તો અમને કઈ રીતે ખબર પડશે? 4 ઓપ્શન છે: ઇન્સ્ટા, વોટ્સઅપ, ટેલિગ્રામ, ફેસબુક, ચારે ચાર. બરાબર. ચાલો, એની પછી સર અમને કેટલી ફેસિલિટી મળશે? તો કે આ બધી ફેસિલિટી મળશે. કઈ કઈ? તો કે ડેલી વિડીયો અપલોડ, વિષય પ્રમાણે અનુભવી શિક્ષકો દ્વારા સમજૂતી. બરાબર. સર આવું કેમ બોલો છો? કારણ કે આજનો ટોપિક જ એ પ્રમાણેનો છે ને, સંગીત વિશે છે. ચાલો, બરાબર. ચાલો, વિષય પ્રમાણે અનુભવી શિક્ષકો દ્વારા સમજૂતી. ચારે ચાર સબ્જેક્ટના શિક્ષક કેવા હશે? અલગ અલગ હશે. પછી વિષય પ્રમાણે ટોપિક અપલોડ થશે, ટોપિકની સમજૂતીની પીડીએફ, મતલબ અહીંયા જે હું ભણાવું છું એની પીડીએફ પણ તમને મળશે. પછી લાઈવ વિડીયો દ્વારા સમજૂતી હશે, વિષય અને ટોપિકના મટીરિયલ હશે, જૂના પ્રશ્નપત્રો, અન્ય પ્રશ્નપત્રો, પછી ટોપિકની ચર્ચાઓ આપણે કરીશું. જે પ્રશ્નપત્રો તમને સોલ્વ કરવા માટે આપ્યા હતા એની પણ આપણે શું કરીશું? સોલ્યુશન આપીશું, તમામ પ્રકારનું સોલ્યુશન. બરાબર, ડિટેલ. અને બીજું પણ ઘણું બધું. સર આ બીજું પણ ઘણું બધું આવતું, તમારો અવાજ કેમ બદલાય? શું કરવાનું છે? એક્સાઇટમેન્ટ જ એટલી હોય એલા. બરાબર. બીજું પણ ઘણું બધુંમાં શું છે? સરપ્રાઈઝ છે. સમયના આધારે સરપ્રાઈઝ મળશે. ચાલો આગળ વધીએ. તો આપણો જે ધોરણ 9 એટલે કે અથર્વ બેચ, બરાબર, વિષય ઇંગ્લિશ કોના દ્વારા ભણવામાં આવે છે? બાય સુશીલ સર, એટલે કે હું પોતે. બરાબર. અને આપણું ચેપ્ટર નંબર 3 કયું? મોહન એન્ડ હિઝ વીણા, પાર્ટ નંબર 1. મોહન એન્ડ હિઝ વીણા, પાર્ટ નંબર 1. તો અહીંયા જો આપણે મોહન અને એની વીણા વિશે સમજ. સર આ મોહન કોણ છે? તો કે મોહન આયર. બરાબર. સર એનું આખું નામ શું છે? પંડિત મોહન વિશ્વભટ્ટ. બરાબર, આમનું આખું નામ છે. જો આ જે છે ને, આ જે વાજિંત્ર એમના હાથમાં છે, એની પાછળની જ આખી કહાની છે કે કઈ રીતે આમને કેટલી આ વસ્તુ ગમતી હશે. બરાબર, કે એની ઉપર આખી એની આમ જીવન ચરિત્રમાં એની આખી કહાની બની ગઈ છે. એટલા ફેમસ છે. સર આ ફેમસ કેટલા છે? અમને તો કોઈ નામ નથી સાંભળ્યું. ચાલો, આપણે છે ને રોક મ્યુઝિકના શું છે? રસિયા છે. રોક, રેપ મ્યુઝિક ને અમુક લોકોને ગમતા હોય, ઠંડા મ્યુઝિક ગમતા હોય, બરોબર, સોફ્ટ મ્યુઝિક. આ છે ને ક્લાસિકલ મ્યુઝિકના બહુ પ્રચલિત છે. બરોબર. હવે જો આ એમનું પરફોર્મન્સ છે, આ રીતે વગાડવામાં આવે છે. બરોબર, કઈ રીતે? આ રીતે વગાડવામાં આવે છે. આને આ છે ને ગિટાર અને વીણા બંનેનું બનેલું એક આખું વાજિંત્ર, જે કોણે? એમણે પોતે બનાવેલું છે. બરાબર, ક્લાસિકલ મ્યુઝિક છે. આ એમનું પરફોર્મન્સ છે. બીજું કઈ નહીં, એમણે ગ્રામી એવોર્ડ પણ જીતેલો છે. ગ્રામી એવોર્ડ કોને કહેવાય? હમણાં ગ્રામીનો તમે જોયો હશે અવોર્ડ ફંક્શન યોજાણું, તો એનું તમે કદાચ ચર્ચા સાંભળી હોય. તો ગ્રામી એવોર્ડમાં હોય છે જે બહુ મહાન સંગીતકારો હોય ને, અને બહુ જ સારું કામ હોય, બહુ જ એટલે બહુ જ, એને ગ્રામી એવોર્ડ આપવામાં આવ્યો 1994માં. ક્યારે? 1994 કે 1999 કંઈક છે. એ સમયે એમને ગ્રામી એવોર્ડ મળ્યો હતો. બરાબર. બીજું તો કે પદ્મશ્રી એવોર્ડ પણ જીતી ચૂક્યા છે. એમને પદ્મશ્રી એવોર્ડ પણ મળેલો, જો ફોટો છે જ ને. પછી તો કે પછી એમને AR રહેમાન, આપણે બધાને ખબર છે ને, બરાબર, ઓલી કડી તમને યાદ છે, કાગરે મોરી તેની અરજ તો, હા, એ કડીમાં જે મ્યુઝિક આપેલ છે ને AR રહેમાને, એને જ આપેલ છે ને, બહુ આઈડિયા નથી મને. બરાબર. તો AR રહેમાન આપણે બધાને ઓળખીએ છીએ.
બરાબર, એમની સાથે પણ એમણે કામ કરી ચૂક્યા છે, બરાબર. તો ઘણા ફેમસ છે. હવે આગળ વાત કરીએ તો અહીંયા એમની સ્ટોરીની શરૂઆત થાય છે. કોણ આવી આને ઓળખો છો? નેહા કક્કર, બરાબર, બહુ ફેમસ છે, આપણને બધાને ખબર છે. ઘણા લોકોને એનો અવાજ ખૂટે છે, ઘણા લોકોને બહુ સૌરેલો લાગે, જે લોકોની પસંદ, બરાબર. હવે શું કહે છે, આપણા પાઠની મુખ્ય શરૂઆત થાય. જો મોહન વોઝ બોર્ન ઇન અ ફેમિલી ઓફ મ્યુઝિશિયન્સ, બરાબર. મ્યુઝિશિયન એટલે સંગીતકાર. જો વિદ્યાર્થી મિત્રો આ ને મળતો जुळતો બીજો એક શબ્દ છે મેજિશિયન. સાંભળો થોડોક સેમ લાગશે, વધારે નહીં થોડોક. તો મ્યુઝિશિયન એટલે સંગીતકાર અને મેજિશિયન એટલે શું થશે? મેજિશિયન એટલે જાદુગર. તો મોહનનો જન્મ કેવી ફેમિલીમાં કે સંગીતકારોના પરિવારમાં એમનો જન્મ થયો હતો. મ્યુઝિક વોઝ ઇન હિઝ બ્લડ, મતલબ એના લોહીમાં જ તે બ્લડ એટલે કે લોહીમાં જ તે શું છે? મ્યુઝિક, સંગીત વસેલું હતું. હી ગ્રૂ અપ એટલે વિકાસ પામવો, એટલે કે આપણે સિમ્પલ ભાષામાં કહીએ તો મોટું થવું, બરાબર. ગ્રો અપ વિકાસ થવો. હી ગ્રો અપ વિથ મ્યુઝિશિયન્સ, કે તે કોની સાથે મોટા થયા હતા? સંગીતકારો સાથે રહીને જ મોટા થયા હતા. એ આપણે બધાને ખબર છે કે સંગીતકારની ફેમિલી છે. હવે જે તમે ઘણી વાર સાંભળ્યું ટીચર હાઉસ, ડોક્ટર હાઉસ, ફેમિલીનું નામ આપી દીધું હોય તો કોને કહેવાય? તો ડોક્ટર હાઉસ, જેમ કે આપણે કહીએ તો જે ઘરમાં મોટા ભાગના લોકો ક્યાં હોય? ડોક્ટર જ હોય, મોટા ભાગનો રેશિયો, તો એને એક ડોક્ટર હાઉસ તરીકે નામ આપી દઈએ ફેમિલીને. એ જ રીતે મ્યુઝિક ફેમિલી છે તો એને આપણે મ્યુઝિક હાઉસ પણ કહી શકીએ, મ્યુઝિશિયન્સ હાઉસ કહી શકીએ, બરાબર. તો લાઈક હિઝ ફાધર એન્ડ અધર ફેમિલી મેમ્બર્સ, કોની જેમ? એના પિતાજી અને બીજા અન્ય પરિવારના સદસ્યોની જેમ એ પણ શું? સંગીતકારો સાથે જ મોટા થયા હતા અને એમના લોહીમાં જ સંગીત વસેલું હતું. હી વોઝ ઇનિશિયલી ટ્રેન્ડ, બરાબર. ઇનિશિયલી એટલે સંપૂર્ણપણે, કે એને સંપૂર્ણ રીતે શું કરવામાં આવ્યા હતા? ટ્રેન્ડ એટલે તાલીમ મેળવવી. કે એમણે શેના તરીકે? એક સંગીતકાર, વોકલ એટલે શું થાય? અવાજ, જે આપણે ગાઈએ ને, ગીત ગાઓ, બરાબર. વોકલ એટલે અવાજ, ગાવાના અર્થમાં. કયા અર્થમાં? ગાવાના અર્થમાં, બરાબર. કે એમણે પોતાના અવાજને શું કરેલા છે? ટ્રેન કરેલો, મતલબ એવી તાલીમ લીધેલી છે. ગીત ગાવાની પણ એમણે તાલીમ લીધેલી છે. નેહા કક્કર ગાય ને, નેહા કક્કર, અરિજીત સિંહ ને બીજા પણ ઘણા બધા તમારા ફેવરિટ સિંગર્સ છે, અલકા યાજ્ઞિક ને બધા, બરાબર. ચાલો આગળ. વોકલ, મ્યુઝિક એન્ડ ધેન હી ટ્રાઈડ હિઝ હેન્ડ એટ ધ વાયોલિન. ટ્રાઈડ હિઝ હેન્ડ એટલે શું કરવું? શીખવું, કોઈ પ્રયત્ન કરવો, બરાબર. ટ્રાઈડ હિઝ હેન્ડ એટલે કે શીખવું અથવા તો પ્રયત્ન કરવો, કે તેઓ પ્રયત્ન કરી રહ્યા હતા. when he was about 10, કે જ્યારે કેટલા વર્ષના હતા? 10 વર્ષના હતા. he started liking sitar, કે એને ધીમે ધીમે શું કરવા મળ્યું? શું ગમવા મળ્યું? સિતાર ગમવા મળ્યું. ગાતો તો એને આવડી જ ગયું હતું, પણ જ્યારે 10 વર્ષના થયા ત્યારે એને સિતાર ગમવા મળ્યું હતું. he was also trained in it and played it for about 3 years, કે એમાં પણ એને એ પણ શીખી લીધું, સિતાર વગાડતા પણ શીખી લીધું, બરાબર. અને એ સિતાર શું છે સર? સિતાર કેવું હોય? આગળ આપણે આવશે, તમને ફોટો દેખાડીશું, ડોન્ટ વરી, બરાબર. તો એ સિતાર વગાડતા પણ શીખી લીધું અને કેટલા ટાઈમ માટે? 3 વર્ષ માટે એ વગાડ્યું પણ ખરું એને, બરાબર. હવે આગળ શું થાય છે? જો a German lady came to stay with Mohan's family to learn music from his father, બરાબર. સ્ટે એટલે રહેવું, બરાબર. કે એક જર્મન લેડી, એ છે ને જર્મન લેડી વિથ ગિટાર, બરાબર. તે જર્મન લેડી શું કરે છે? ગિટાર એને આવડતું હોય છે, એની પાસે હોય છે, બરાબર. તે શું આવે છે? ગીત શીખવા માટે, મતલબ મ્યુઝિક શીખવા માટે કોની પાસે?
મોહનના પિતાજી, મોહનના પરિવાર સાથે રહેવા મળે છે, તેના મોહનના પિતાજી પાસેથી સંગીત શીખવા માટે, બરોબર, રહેવા માટે આવે છે. It was then that the guitar entered in his life. Entered એટલે પ્રવેશ મેળવવો. બરોબર. અને એ સમય હતો કે જ્યારે મોહનની જિંદગીમાં કોનો પ્રવેશ થયો હતો? ગિટારનો પ્રવેશ થયો હતો. He began એટલે શરૂઆત. શું થશે? began એટલે શરૂઆત. કે અને એને શરૂઆત કરી his experiments એટલે પ્રયોગો. એક્સપેરિમેન્ટ એટલે શું થશે? પ્રયોગો થશે. જી હા દોસ્તો, બરાબર. કે પછી એને પ્રયોગો કરવાના શરૂ કર્યા છે એની ઉપર. with that beautiful instrument એટલે વાજિંત્ર થશે. શું થશે? ઇન્સ્ટ્રુમેન્ટ એટલે વાજિંત્ર. કે વાજિંત્રો પર એટલે કે જે ગિટાર છે, બરાબર, આ જે ગિટાર છે ને, પછી અહીંયા પણ છે, એ ગિટાર ઉપર એમણે શું કરવાનું શરૂ કર્યું? તો કે નવા એક્સપેરિમેન્ટ કરવાનું શરૂ. મતલબ એ ધીમે ધીમે શીખતા કે ભાઈ આમ કરવાથી શું થાય, આમ કરવાથી શું થાય, અને આમ વગાડું તો કેમ વાગે, એવા બધા. નો અધર ઇન્સ્ટ્રુમેન્ટ નાવ ઇન માય લાઈફ, આઈ વોન્ટ ટુ પ્લે ધ ગિટાર ઓનલી. કે મારી જિંદગીમાં ગિટાર છે, બીજું કોઈ વાજિંત્ર મને જોતું નથી. મતલબ એટલું એને ગમી ગયું હતું ગિટાર. મારે હું બસ ગિટાર વગાડી છે, બરાબર. આગળ શું કહે છે? સેડ, આવું મોહન ટુ હિમસેલ્ફ, કે ખુદને કહે છે, એટલે કે નિર્ણય લે છે કે ભાઈ મને બસ ગિટાર જ વગાડો. ગિટાર ટુક ઓલ હિઝ ટાઈમ, અને ગિટારમાં જ એમનો સંપૂર્ણ સમય નીકળી જતો હતો. આગળ શું થતું જો? ગિટાર ધ હોલ ડે. ગિટાર હોલ ડે એટલે આખો દિવસ. હોલ ડે એટલે આખો દિવસ, બધા દિવસ નહીં, આખો દિવસ, બરાબર. કે આખો દિવસ પછી ગિટાર જ વગાડે કરતા. Ours is a family where sitar, vocals and classical violin. જો આને શું કહેવાય? આને સિતાર કહેવાય. શું કહેવાશે? સિતાર, બરાબર. હજી મોટા પાયે જોયું, અરે લોન દેખાડી દઈએ. ચાલો જો આ શું છે? આ સિતાર છે, બરાબર. અને શું કહેવાય? સિતાર. અને આ તમે જોયું છે ને, આમ કરીને વગાડતા હોય, આમ, બરાબર. તો આ શું કહેવાય? આ વાયોલિન કહેવાય. શું કહેવાશે? વાયોલિન, બરાબર. તો આ બંને કે ભાઈ અહીંયા આપણને શું કીધું? અહીંયા શું કહે છે કે ભાઈ ours is a family where sitar, vocals and classical violin are practiced. પ્રેક્ટિસ એટલે શીખવું કે પ્રયત્ન કરવા, બરાબર. કે આપણી ફેમિલી એવી છે કે જ્યાં ખાલી સિતાર, વોકલ્સ એટલે ગીત ગાવું, અવાજ, બરાબર, અને ક્લાસિકલ વાયોલિન આટલું જ શું કરવામાં આવે છે? શીખવાડવામાં આવે છે કે શીખવામાં આવે છે. The guitar does not have the effect એટલે છાપ, અસર. બરાબર. કે ગિટારમાં એવું કંઈ નથી. does not have the effect which other instruments do, and moreover કે ભાઈ ગિટારમાં એવી કોઈ અસરકારકતા નથી. મતલબ ગિટાર એટલું બધું સારું ખાસ કંઈ છે નહીં કે જેટલા આપણા ભારતીય એટલે કે જે આ સિતાર ને વાયોલિન છે એ છે, એટલું બધું ગિટારમાં કંઈ છે નહીં. ઇટ્સ નોટ ફ્રોમ ઇન્ડિયા. મોર ઓવર એટલે વધારેમાં. મોર ઓવર એટલે કે વધારે, એમાં એટલું કંઈ ખાસ છે પણ નહીં, કે આ ઇન્ડિયાની તરફથી નથી. સેડ વન ઓફ ધ ફેમિલી મેમ્બર્સ. આવું કોણ કહે છે? કે એ જે આપણે પરિવારના સદસ્યોમાંથી એક સદસ્ય એવું એને કહે છે. ડુ યુ નો યોર ફાધર ડઝ નોટ અપ્રૂવ. શું છે? અપ્રૂવ એટલે પરવાનગી આપવી. અપ્રૂવ એટલે પરવાનગી, બરાબર, આપવી. કે તને ખબર છે કે તને પરવાનગી આપવામાં આવશે નહીં. કોના દ્વારા? યોર લવ ફોર ધ ગિટાર. કે તારા પિતાજી કોઈ પણ દિવસ તારો જે ગિટાર માટેનો પ્રેમ છે ને એને પરવાનગી નહીં આપે. મતલબ એ ગિટાર શીખવાનો કે એ પ્રમાણે હંમેશા ના પડશે, એને ખિલાફ હશે એમ. સેડ હિઝ આંટી.
એના આંટી કહે છે. કોના આંટી? જે મોહન છે એના આંટી એવું કહે છે. જો ઇંગ્લિશમાં એક બહુ મસ્ત વાત છે, બરાબર. આપણે ગુજરાતીઓમાં એમાં શું થાય ખબર કે ભાઈ માની લો કાકી છે, માસી છે, બધાને અલગ અલગ યાદ રાખવાનું. ઘણી વાર એવા હોય કે જે બહુ દૂરના સંબંધીઓ બહુ લાંબા સમય મળતા એટલે આપણને ખ્યાલ પણ ના હોય કે આ માસી કાંઈક થાય છે એ ખબર છે, માસી થાય છે કે કાકી થાય છે, બેમાંથી એક થાય. પણ એવા ટાઈમે આપણે જો માસીને કાકી બોલાવી ગઈ, દૂરના માસી કાકી જે પણ હોય, બરોબર, તો તકલીફ પડી જાય. માસીની જગ્યાએ ફૂઈ બોલાવી ગઈ તો તકલીફ પડી જાય. જો 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 તમારો છોકરો જો, તમારી છોકરી જો, તરત કહેશે, બરાબર. તો એ ટાઈમે છે ને તમારે બ્રહ્માસ્ત્ર ચાલો, આંટી એમ કહી દે, બધું આવી જાય, મામી માસી બધું આવી, બરાબર. એટલે શું કહે છે? એના આંટી એવું એને કહે છે. બટ હિઝ મધર કેમ ટુ હેલ્પ હિમ. પણ એવા સમયે એના મમ્મી, કોના? મોહનના મમ્મી એની મદદ કરવા માટે આવે છે અને કહે છે લેટ હિમ ફોલો હિઝ હાર્ટ્સ ડિઝાયર. ડિઝાયર એટલે શું થશે ખબર? ઈચ્છા. શું થશે? ઈચ્છા. કે એને એના જે ઈચ્છા છે એ શું કરવા દો? એના ઈચ્છા પ્રમાણે એનું કામ કરવા દો. શી ડિક્લેર્ડ. ડિક્લેર્ડ એટલે જાહેર કરવું. જાહેર કરવું, એવું એ જાહેર કરે છે. મતલબ એવું કહે છે બધાને કે એને એના મનનું કરવા દો. Then his father started supporting him. કે અને પછી એના પિતાજી એને શું કરવાનું શરૂ કર્યું? સપોર્ટ કરવાનું, એટલે કે પ્રોત્સાહન આપવાનું શરૂ કર્યું. He was overjoyed. Overjoyed એટલે વધારે પડતું આનંદિત. આનંદિત એ કે બહુ જ આનંદિત હતા, બરોબર, ખૂબ જ વધારે પડતા આનંદિત થઈ ગયા હતા. And decided to modify. Modify એટલે સુધારા વધારા કરવા. શું થશે? modify. સુધારા કરવા. કે એને શું નક્કી કરે છે? સુધારા વધારા કરવાનું નક્કી કરે છે. This western instrument. વેસ્ટર્ન એટલે શું થશે? વિદેશી. અને આ વિદેશી વાજિંત્રને શું કરે છે? સુધારે. એમાં મતલબ એમાં ફેરફાર કરવાનો નક્કી કરે છે, બરોબર. વિદેશી વાજિંત્રમાં ફેરફાર કરવાનું એ નક્કી કરે છે. He tried to make it suitable for playing pure Indian classical music. Suitable. Suitable એટલે સારું લાગે તેવું, બરોબર. શું થશે? suitable એટલે સારું લાગે તેવું. કે સારું લાગે તેવું શું છે કે તે પ્રમાણે એને અંદર ફેરફાર કરવા માંગે છે કે ભાઈ જે ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક પ્રમાણે ભળી શકે એવું. He spent 2 more years with guitar only. કે એને spent એટલે વિતાવવું. કે એને બીજા કેટલા સમય વિતાવે છે? spent એટલે વિતાવવું. એ કેટલો સમય વિતાવે છે? બીજા 2 વર્ષ એ ગિટાર સાથે વિતાવે છે, બરાબર. અને વિદ્યાર્થી મિત્રો, આ જો આપણે સિતાર છે અને આ છે શું? વાયોલિન, બરાબર. હવે સર આમાં વીણાનો તો કઈ ઉલ્લેખ જ નથી. આવશે આગળ આવશે, પેશન્સ રાખો. અને હવે શું થાય છે તો કે ભાઈ 2 વર્ષ હજી વિતાવ્યા, 2 વર્ષ હજી બગાડ્યા, તો હવે શું કરશે મોહન? આટલું બધા લોકો કહે છે તો કાંઈક તો એને કરવું પડશે ને. તો આ જાણવા માટે આપણે જશું પાર્ટ નંબર 2 ઉપર, જે ટૂંક સમયમાં આવશે, બરાબર. તો ત્યાં સુધી આ વિડીયોને લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સ્ટેટસમાં ચડાવો યાર, તમારા ફ્રેન્ડને મોકલો. શું કરો છો? ચાલો, પીડીએફ નીચે મળી જશે, ટેન્શન નહીં લેવાનું. હા, ચાલો હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ધન્યવાદ. ઇનફ ફોર ટુડે એન્ડ હેવ અ ગ્રેટ ડે. તબ તક के लिए सावधान रहे, सतर्क रहे. जय हिंद, जय भारत.